કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા, આસક્તિ આપણો પુરુષાર્થ સફળ બને તો આ કૃપા સાધ્ય છે, આ કરુણા સાધ્ય છે. પછી સંત પ્રભુ પણ 7-7 દિવસથી આપણને એ શિવ ચાલીસા ઉપર, શિવ પુરાણ ઉપર, શિવ તત્વ ઉપર જ પ્રકાશ પાડે છે. નાનું એવું કોઈ લીટી ભજન ગાય તો એનો સાર તો શિવ જ છે. અને હું પણ તમને તો કાર્તિક સ્વામી માટે એટલું કહ્યું. પછી શિવ પાર્વતીની ખૂબ પૂજા અભિષેક કરી, ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી અને પાર્વતીજીને કીધું જો મારો પુરુષાર્થ પ્રતિક બીજો જ શિવ. કાર્તિક સ્વામી એટલે એમાં કોઈ ભેદ નહીં, એક્સટેન્શન ઓફ ધી હાર્ટ, આત્મ જ એવો શબ્દ સ્કંદ પુરાણમાં આવ્યો કે આ આત્માનો જ વિસ્તાર છે, બીજો જ શિવ છે. ગુણમાં, સંસ્કારમાં, ગુણિયલમાં. પણ ઓલા અસુરે માગ્યું હતું શિવ પુત્ર એટલે પુત્ર રૂપ આવ્યો. એમ બાપ નો દીકરો એ જુદો નથી હોતો, એક્સટેન્શન ઓફ ધી હાર્ટ. પૂનામના ગચ્છતિ પુત્રમ, પૂનામના નરકમાં ન જવા દે અને કુળ ગોત્ર પ્રમાણે દોહન કર્યા વગર પૂજા કરે, અભિષેક કરે. બ્રાહ્મણ કે વિપ્રવર કે એમ પોથી પૂજા કરે, એમ જળ ચડાવે, એમ ચંદન ચડાવે, એમ ચાવલ ચડાવે, એમ કોઈ કે ડાયો માણસ કે મહાદેવને નમસ્કાર કરતો દંડવત કરે, એ પુત્ર. હામો થાય નહીં, હામો થઈ દીપડો. દીકરાની દામના કોડી બદામના હોય તમારા ભલે, પણ કીધું કરે નહીં કામના તે દીકરા હું કામના. આ હું નથી કહેતો, હવે તો સાહિત્યકારો અમારે જસદણનો એક કવિ થઈ ગયો, એ બધું આવું કીધા કરે છે. પારકી વાડીએ વયા ઉજારતા, કોકને ગોદડે રાત્યો ગુજારતા, કરી ગારો મલકને મારતા, આની જગમાં કોઈ દી બને નહીં વાર્તા. તો કાર્તિક સ્વામી શિવ પુત્ર એટલે શિવ સમાન છે. હનુમાનજી શિવ દ્વારા એટલે બીજા શિવ છે. કોઈ આપણું કામ કરે તો એ સેવક ન બને, એ દૂત ન બને, સમસમાન છે, સામર્થ્યતાથી ભરેલા છે, શક્તિ સમર્થ. તો મહાપુરુષાર્થનું બહુ સ્તુતિ વંદન કરી પાછા દેવતાઓ ત્રીજી વખત આવ્યા કે હે મહાદેવ, પહેલા એના જન્મમાં વાર, પછી પાછા લાવવામાં વાર, અને હવે તમે બાપ દીકરો મળ્યા અને એમાંય વાર છે. તો અમે તો આ બાપુજી કાલે મહેતાજીને બધા કહેતા હતા જે પ્રમાણે કે આના દીકરો આ વંશાવલી, અસુરની વંશાવલી બહુ યાદ રાખવી હારી નહીં, પણ ટૂંકમાંથી કહી દઉં. ગીતા જ કે છે, હું નથી કહેતો. સાક્ષરામ પ્રતિ રાક્ષસામ, સાક્ષરાહા શબ્દને ઉલટાઈ નાખો તો રાક્ષસા થઈ જાય. એવું નોલેજનો વધારો ન કરો જો તમારી બુદ્ધિમાં પાપ બેસે. એવો ધનનો પણ વધારો નુકસાન કરે છે જે પાપ પ્રેરિત કરે. સાત્વિક હોવું જો શોધ, હું નથી કહેતો. આ તો રામકથા, ભાગવત, ગીતા પ્રથમ ગતિ જાકી શોધન. કાગ ભૂષણે ગરુડને કીધું રામ જન્મના જે બધા વર્ણનો કીધા, બડે ભાગ્ય માનુષતન. રામ ભગવાને રામ રાજ્યની વ્યાખ્યા કરી એ પ્રકરણોમાં કીધું કે શોધન ધન્ય, ધર્મ ગતિ જાતિ, સત્ય, દાન, દયા અને તપ. તો કોણ કળયુગમાં, આ બધા પ્રશ્નો છે શાસ્ત્ર પુરાણોમાં કે સત્યનું આચરણ કોણ કરશે? સત્યમેવ જયતે લખાય, પણ અસત્યમેવ સહિતે જયતે આખા વિશ્વમાં થઈ ગયું છે, ક્યાં નથી થયું? તો સત્યનું આચરણ મુશ્કેલ છે. દયા, ગાયના શિંગડા ઉપર રાયનો દાણો રહે એટલી ઘડી જીવની અંદર દયા ટકતી નથી. એ તો કોઈ દયાળુ પરમાત્મા, કોઈ દયાળુ મહાદેવ પ્રભુ કૃપા કરે તો અંદરથી દયા પ્રગટે. કારણ કે આપણને એને ઉલટાઈ નાખો યાદ, મૂળ યાદ જ નથી. આપણે કોના દીકરા છીએ, ક્યાંથી આવ્યા છીએ, આપણું મૂળ મહાદેવ છે. આપણે પુરુષ પ્રધાન પ્રકૃતિને ભૂલી ગયા અને વચ્ચે ગડમથલમાં તે પરમેનન્ટ ટેમ્પરરી એડ્રેસને પરમેનન્ટ માની બેઠા. સત્ય ન રહ્યું, દયા, દયાને ઉલટાઈ નાખો યાદ ન રહ્યું. સત્ય, દાન, દયા, તપ. તપ કેવું? તો કે આડે દિવસે ઓછો ખોરાક લઈએ, પણ જેથી એકાદશી હોય ત્યારે 11 પ્રકારના રસોને આવરણ કરવું. 11 રસને ગ્રહણ કરી લેવા, એને 11 રસથી યુક્ત એવી 11 રસ. તો તપ કળિયુગમાં તપ નથી કરી શકતા. તો જે નંદી બેઠો છે શિવજીની સન્મુખ શિલાદ મુનિ ત્યાં, કિયા નંદી ને જા બન મેં કઠિન તપ કાલ કે ડર છે. ધર્મ ને તો બનાયા ખાસ ગણ અપના. પૂજ્ય સંત પ્રભુ બાપુજીની જ ભાષામાં ધર્મ વધે, ધન વધે, ધન વધે એનું મન વધે, મન વધે એનું જ પછી માન વધે. એમ વધત 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 બધું વધતું 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 ધીરે ધીરે વધી જાય અને ઘટે. ધર્મ ઘટે ને ધન ઘટે, ધન ઘટે ત્યાં પછી મન ઘટે, મન ઘટે એનું પછી માન ઘટે. ઘટત 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 ઘટી જાય.